નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે રાજકોટની। તો રાજકોટની સૌરાષ્ટ્રીય યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પરીક્ષાઓ અને પરિણામોમાં થઈ રહેલા વિલંબ, પીએચડી સંબંધિત પ્રશ્નો તેમજ હોસ્ટેલમાં અપૂરતી સુવિધાઓના મુદ્દે કાર્યકરોએ યુનિવર્સિટી કેમ્પસમાં યજ્ઞ કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ એબીવીપીના કાર્યકરો કુલપતિની ચેમ્બર સુધી પહોંચ્યા અને રામધૂન બોલાવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી। અંતે કુલપતિને આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં થોડા સમય માટે ભારે ચહેલ પહેલ અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો। વિદ્યાર્થી પરિષદ અધ્યક્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે કે યુનિવર્સિટી દ્વારા એક વર્ષથી 6 મહિનાથી જે પરીક્ષા લેવામાં આવી છે તેમના કોઈ પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી। ઘણા બધા પરિણામો બાકી છે જાહેર કરવાના, તેમજ પીએચડીની વિદ્યાર્થીનીઓ માટે રહેવાની કાયમી કોઈ વ્યવસ્થા નથી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓ હેરાન થાય છે અને સેમેસ્ટર 3 માં આવેલા એક્સટર્નલ વિદ્યાર્થીઓને હજી સેમેસ્ટર 1 ની એક્ઝામ લેવામાં આવેલ નથી। આજ યજ્ઞ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। થોડોક રચનાત્મક કે ભગવાન યુનિવર્સિટી પ્રશાસનને સદબુદ્ધિ આપે અને સમયસર બધા કામ યુનિવર્સિટી કરે। 7 દિવસની અંદર અગર અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે અને નિવારણ લાવવામાં નહીં આવે તો સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાળાબંધી કરવામાં આવશે।